લીધો નથી। રાજા રજવાડામાં જ્યારે એની જાગીરીની કે કોઈ પણ વેચણી થતી એ ટાઈમે પણ હું માનું છું ત્યાં સુધી બધાનો અભિપ્રાય લેતો ને ભારતને પાકિસ્તાનના ભાગલા પડ્યા એ ટાઈમે પણ લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા કે તમારે પાકિસ્તાનમાં રહેવું છે કે ભારતમાં રહેવું છે। વર્તમાન સમયના શાસકોએ જે તાનાશાહી ભર્યો વ્યવહાર કર્યો છે બનાસકાંઠા જિલ્લાના વિભાજનમાં જે લોકોની જે માગણી છે આજે ભાભરના વેપારી હોય વિવિધ સંગઠનો હોય વિવિધ પક્ષના કાર્યકરો હોય આ તમામ લોકોની માગણી છે કે ભાઈ તમે થરાદ તાલુકો અલગ બનાવ્યો તો એની સાથે એમને કોઈ વાંધો નથી પણ ઓગળ જિલ્લો બને એ ઓગળ દિયોદરની પણ માગણી છે કાંકરેજની પણ માગણી છે ઇવન ધાનેરાની પણ માગણી છે। તો ઘણા બધા બનાસકાંઠા જિલ્લાની અંદર જે અત્યારે વર્તમાન સમયની અંદર બનાસકાંઠા જિલ્લાની અંદર 14 જેટલા તાલુકા હતા તો ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓ 4 તાલુકાઓના પણ છે। તો જે ભાભર તાલુકાના વેપારીઓની અગ્રણીઓની વિવિધ પક્ષના લોકોની આગેવાનોની જે માગણી છે કે ઓગળને નવો જિલ્લો બનાવવામાં આવે અને ઓગળ જિલ્લો નવો બને તો ભાભર તાલુકાનો સમાવેશ એ ઓગળ જિલ્લાની અંદર કરવામાં આવે આ એમની જે કંઈ માગણી છે એ મીડિયાના માધ્યમથી સરકાર સુધી એની વાત પહોંચે એમની જે કંઈ માગણી છે એ હું પણ એમની માગણી સરકાર સુધી પહોંચાડીશ અને એમની જે માગણીને ગ્રાહ્ય રાખીને સરકાર યોગ્ય નિર્ણય લઈને એમને સાંભળે એવી હું એક ભાભરના વતની તરીકે અને સંસદ તરીકે સરકાર પાસે અપેક્ષા રાખું છું। ભૂતકાળની અંદર જ્યારે દિયોદર તાલુકામાંથી ભાભર તાલુકો અલગ કરવાનો હતો એ ટાઈમે કોંગ્રેસની ટેકાવાળી સરકાર હતી રાજભાની મુખ્યમંત્રી તરીકે શંકરસિંહ વાઘેલા હતા અને એ ટાઈમે હું તાલુકા પંચાયતની પ્રમુખ હતી। દિયોદરમાંથી ભાભર તાલુકાને અલગ પાડવા માટે અને ભાભર તાલુકો બને એના માટે મેં તાલુકા પંચાયતના પ્રમુખમાંથી રાજીનામું આપ્યું હતું કેમ કે એ ટાઈમે અમે સરકાર પાસે કહેવાના હકદાર હતા। કોંગ્રેસના ટેકાની સરકાર હોવાથી એ ટાઈમે એ લોકોએ ભાભર તાલુકાને દિયોદરમાંથી અલગ પાડીને ભાભર તાલુકાને તાલુકાનો દરજ્જો આપ્યો। એમ હું વર્તમાન ભારતીય જનતા પાર્ટીના જે શાસકો હોય વર્તમાન સમયની અંદર જ હમણાં પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ભાભર તાલુકે મોટી લીડ આપી છે અને મોટી લીડ આપી છે તો એનું ઇનામ એ આવું ખેદન મેદન કરવા માટેનું ન હોય પણ એમની જે લાગણી છે એ ગ્રાહ્ય રાખીને એમને સાંભળીને યોગ્ય નિર્ણય લેવાની જવાબદારી એ શાસક પક્ષમાં ધારાસભ્યો હોય સરકાર હોય કે આ નિર્ણય લેવાવાળા કોઈ આગેવાનો હોય એમને પણ હું એમની પાસે એક ભાભર વતી અપેક્ષા રાખું છું કે તમને ખોબલે ને ખોબલે વોટ આપ્યા હોય નગરપાલિકા 24માંથી 24 આપી હોય બીજી વખત 24માંથી 24 આપી હોય સંપૂર્ણ શાસન એ